Jayesh Padaria welcome you all to my channel Fragrance of Education. Namaskar વિદ્યાર્થી મિત્રો. In the last video, part 2 of English Standard 11, Unit 1, એમાં read 1, the journey of my life from Earth to Everest. We discussed about how was the treatment of Arunima Sinha done. કેવી રીતે એની ટ્રીટમેન્ટ કરવામાં આવેલી. When he pushed out of the moving train, she was lost her left leg. જ્યારે એને ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવેલી ત્યારે એને પોતાનો ડાબો પગ ગુમાવેલો હતો. So in this video we will talk about after her treatment what will she decide. એની ટ્રીટમેન્ટ પછી તે શું ડિસાઇડ કરે છે, શું નિર્ણય કરે છે. Who came to help him? We also discussed that her sister's husband, એટલે કે એના બનેવી સાહિબ, came to her when she was admitted in the hospital AIMS at Delhi. AIMS દિલ્હી જે છે ત્યાં એને એડમિટ કરવામાં આવેલી. એના બનેવી આવેલા અને એને કીધેલું કે એવરેસ્ટ ચડોગી, and she didn't mind to scale the Mount Everest. અને એને માઉન્ટ એવરેસ્ટ ચડવાનો સર કરવાનો નિર્ધાર કર્યો. Because if she will scale અથવા she scales the Mount Everest, she will be the first woman without leg to climb the mountain. એટલે કે પર્વત ચડવાનો, એવરેસ્ટ ચડવાનો પહેલો રેકોર્ડ બનાવશે, જેના માટે આપણે શબ્દ વાપર્યો હતો M2G. So in this video we will discuss about Arunima Sinha, the proceedings of climbing the Mount Everest. એની જે શરૂઆતની પ્રક્રિયા છે અને how did she work, how did she train by બચેન્દ્રી પાલ. બચેન્દ્રી પાલની એક ઇન્સ્ટિટ્યૂટ છે મિત્રો. ક્યાં આવેલી છે તો તે જે અહીંયા આપેલું છે ઉત્તરકાશી, ઉત્તરાખંડનું એક સ્થળ છે ઉત્તરકાશી. ત્યાં એ પોતાની તાલીમ લે છે અને પછી એ માઉન્ટ એવરેસ્ટ ચડવા માટે એ પોતાનો નિર્ધાર કરે છે. તો આ વિડીયોમાં આપણે એ વાત કરવાની છે. પાર્ટ 3 ઓફ યુનિટ 1, રીડ 1, સ્ટોરી ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. So let us read the paragraph of part 3 and scene 3. આ વિડીયોની અંદર આપણે scene 3 ડિસ્કસ કરવાનો છે મિત્રો. ફર્સ્ટ જે સીન હતો એની અંદર આપણે ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન જોયેલો. બીજા સીનની અંદર જે પેલા સીનની અંદર જેનો ઇન્સિડન્ટ છે, ટ્રેજિક ઇન્સિડન્ટ, એની વાત કરેલી. બીજા સીનની અંદર આપણે જે વાત કરેલી હતી કે એને ટ્રીટમેન્ટ કેવી રીતે થાય છે. ત્રીજા સીનની અંદર આપણે હાઉ ડીડ સી ડિસાઇડેડ ટુ ક્લાઇમ્બ ધ માઉન્ટેન, હાઉ ડીડ સી ટ્રેન અથવા હાઉ વોઝ સી ટ્રેન બાય બચેન્દ્રી પાલ દ્વારા ટ્રેનિંગ કેવી રીતે આપવામાં આવે છે એની ચર્ચા કરેલી છે. જોઈએ સીન 3. ફર્સ્ટ ઓફ ઓલ we shall read the paragraph. On 28th February 2012, almost a year after I was pushed out of the train, I set out for the training institute set up by Bachendri Pal near Uttarkashi. I called up Bachendri Pal to tell her that we had reached Uttarkashi. She was surprised at how quickly I had reached. After this, my confidence skyrocketed. So friends, what happens next in scene 3 to Arunima Sinha? જોઈએ, when did she meet Bachendri Pal? મિત્રો આપણે જાણીએ છીએ, while beginning the video, first video of this unit, we discussed about Bachendri Pal. Bachendri Pal was the first woman to scale Mount Everest. એ પહેલી એવી સ્ત્રી હતી ભારતની કે જેણે માઉન્ટ એવરેસ્ટ સર કરેલો. તો જોઈએ, on 28th February એટલે કે 28 ફેબ્રુઆરી 2012 ના દિવસે, ઓલમોસ્ટ a year after, ઓલમોસ્ટ એટલે લગભગ, year after એટલે એક વર્ષ પછી, શું કહે છે, I was pushed out of the train. push out એટલે શબ્દ જોયેલો મિત્રો, ધકેલવું, બહાર ફેંકી દેવું, throw out. ટ્રેનમાંથી બહાર ફેંકી દીધાના એક વર્ષ પછી 28 ફેબ્રુઆરી 2012 નો દિવસ છે. I set out નો મીનિંગ જોઈએ મિત્રો, સ્ટાર્ટ એ જર્ની, મુસાફરી શરૂ કરવી, એટલે કોઈ જે ધ્યેય છે એ પાર પાડવા માટે પોતાની જર્ની શરૂ કરવી. ધ ટ્રેનિંગ, ક્યાં ટ્રેનિંગ?
ઇન્સ્ટિટ્યૂટ એટલે ઓર્ગેનાઇઝેશન એટલે સંસ્થા, સેટઅપ એટલે એસ્ટાબ્લિશ્ડ અથવા ફાઉન્ડેડ સ્થાપના કરવામાં આવેલી, બાય બચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી. બચેન્દ્રી પાલ એ પેલી સ્ત્રી છે માઉન્ટ એવરેસ્ટ ચડવાવાળી, ભારતની પેલી વુમન. ઉત્તરકાશી જે ઉત્તરાખંડમાં આવેલું છે મિત્રો, ત્યાંની બચેન્દ્રી પાલ દ્વારા ચલાવવામાં આવતી એક સંસ્થા છે, એને સ્થાપના કરેલી અને ત્યાં જવા માટે એણે પોતાની મુસાફરી શરૂ કરેલી હતી. ક્યારે શરૂ કરેલી હતી? તો ઓન 28 ફેબ્રુઆરી 2012 એટલે કે 28 ફેબ્રુઆરી 2012 ના દિવસે, બરાબર લગભગ 1 વર્ષ પછી કે જ્યારે એને ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવેલી, એના 1 વર્ષ પછી. So in the first line we come to know about the place and time. When did Arunima Sinha start her journey for the Mount Everest? Mount Everest માટે પોતાની જર્ની કેવી રીતે સ્ટાર્ટ કરે છે, ક્યાં સ્ટાર્ટ કરે છે અને પોતાની ટ્રેનિંગ ક્યારે સ્ટાર્ટ કરે છે એની વાત છે કે on 28 February 2012, almost a year after I was pushed out of the train, I set out for the training institute set up by Bachendri Pal near Uttarkashi. એટલે કે મને ટ્રેનમાંથી બહાર ફેંકી દેવાના લગભગ 1 વર્ષ પછી 28 ફેબ્રુઆરી 2012 ના દિવસે હું જે બચેન્દ્રી પાલ દ્વારા ઉત્તરકાશીમાં જે તાલીમ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી હતી તેના માટે હું નીકળી પડી. પોતાની જર્ની સ્ટાર્ટ કરે છે એટલે કે ચાલી નીકળે છે એની વાત છે. I called up Bachendri Pal. Call up નો મીનિંગ થશે ફોન, ટેલિફોન, ફોન કરવો. બચેન્દ્રી પાલને એને ફોન કર્યો. Why did she call up to Bachendri Pal? શા માટે? તો ટુ ટેલ એટલે કહેવા માટે, હર એટલે તેણીને, ધેટ એટલે કે we had reached ઉત્તરકાશી. રીચ એટલે arrived at, આવી પહોંચવું. અમે ઉત્તરકાશી આવી ગયા છીએ, આવું કહેવા માટે તેણે બચેન્દ્રી પાલને ફોન કર્યો. She was surprised at how quickly I had reached. હવે આટલી ઝડપથી 1 વર્ષ પહેલા એની સાથે એવો પ્રસંગ બને છે, ટ્રેજિક એક્સિડન્ટ બને છે અને એવી જ રીતે ઝડપથી એ કેવી રીતે પહોંચી શકે એ જાણીને બચેન્દ્રી પાલ વોઝ એસ્ટોનાઇઝ્ડ, વન્ડર, સરપ્રાઇઝ. બચેન્દ્રી પાલ એ આશ્ચર્ય પામી, એનો મીનિંગ તમે જોયું હું બોલ્યો એ એસ્ટોનાઇઝ્ડ, વન્ડર, આ બધા એના મીનિંગ છે કે હાઉ ક્વિકલી એટલે ફાસ્ટ, ઝડપથી, આઈ હેડ રીચ્ડ, હું અહીંયા કેવી રીતે ઝડપથી પહોંચી ગઈ અને એ જાણીને આ સરપ્રાઈઝ પામી ગઈ. મિત્રો પૂર્ણ ભૂતકાળ છે. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાયરોકેટેડ. સાદા ભૂતકાળનું સેન્ટેન્સ. આફ્ટર ધીસ એટલે આ પછી, માય કોન્ફિડન્સ એટલે ઇનર સ્ટ્રેન્થ, પોતાનો આત્મવિશ્વાસ, ઇન્ક્રીઝડ વેરી ફાસ્ટ. સ્કાય રોકેટેડ એટલે આકાશમાં જેમ રોકેટ કેવું ઉપર ઝડપથી જતું રહે એનો કહેવાય સ્કાય રોકેટેડ. ઇન્ક્રીઝડ એટલે વધવું, વેરી ફાસ્ટ એટલે ખૂબ જ ઝડપથી, અત્યંત વધી જવું. અને આના પછી એનો આત્મવિશ્વાસ મિત્રો ધીમે ધીમે વધી ગયો. ધીસ ઇઝ હાઉ શી મેડ અપ હર માઇન્ડ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. પોતાનો માઉન્ટ એવરેસ્ટ દ્રઢ નિશ્ચય છે, એની જે કીન વિશ છે, પોતાની ઈચ્છા છે, તીવ્ર ઈચ્છા, બરોબર, ડિટર્મિનેશન જેના માટે શબ્દ વાપરી શકાય મિત્રો અહીંયા પાર પડે છે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ પેરેગ્રાફ ઓફ મીટિંગ બિટવીન બચેન્દ્રી પાલ એન્ડ અરુણિમા સિન્હા વચ્ચેની જે મુલાકાત છે એનો આ પેરેગ્રાફ છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો. Bachendri Pal always pumped fresh confidence in me. Arunima, you are far better than others. These people seem to be suffering from a handicap. Not you. I am proud of you. But before Everest expedition, you will have to prove yourself. If you climb 21,798 feet higher Chamsar Kangdi mountain in Ladakh, you will be on your way to Everest. તો અહીંયા એક વાત કરે છે મિત્રો, કઈ વાત કરે છે એની જોઈએ કે અહીંયા અરુણિમા સિન્હાને પેલી જે બચેન્દ્રી પાલ છે એ સમજાવે છે. શું સમજાવે છે એની આપણે ચર્ચા કરવાની છે કે what did Bachendri Pal say to Arunima Sinha for climbing the mountain? માઉન્ટેન ચડવા માટે બચેન્દ્રી પાલને શું કહ્યું?
તો અહીંયા એક વાત છે, એક લદ્દાખમાં એક શિખર છે. કયું શિખર છે? તો અહીંયા જે વાત કરેલી છે એ ચાંસર કાંગડી નામનું 21,798 ફૂટનું શિખર જો તું ચડી જઈશ તો તું તારા એવરેસ્ટમાં તું વાંધો આવશે નહીં. એટલે એવરેસ્ટ પર્વત પણ ચડી જઈશ. એટલે કે એવરેસ્ટ પર તું હોઈશ જ એવો ભાર મૂકે છે. શું કે છે? બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ. પંપ નો મિનિંગ થશે મિત્રો અહીંયા ફોર્સ લાઈક એ પંપ થી આપણે કોઈને હવા ભરીએ એમ એ હવા ભરવાની રીતે એના દબાણપૂર્વક એનો આત્મવિશ્વાસ વધારતી, એના દબાણપૂર્વક એને પંપ કરતી. ફ્રેશ એટલે કે તાજો, કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ, ઇન મી એટલે મારામાં બચેન્દ્રી પાલ હંમેશા વધારેમાં વધારે આત્મવિશ્વાસ આપવાનું કામ કરતી હતી. મિત્રો ટ્રેનરનું, ટીચરનું અને ગુરુનું કામ એ જ હોય કે વિદ્યાર્થીને વધારેમાં વધારે ઇન્સ્પાયર કેવી રીતે કરવો, એને કેવી રીતે પ્રોત્સાહિત કરવો અને પોતાના કાર્યમાં સફળતા કેવી રીતે મેળવવા માટે એને જમ્પ લાવવું, એની અહીંયા વાત છે. શું કહે છે અહીંયા? હાઉ ડીડ બચેન્દ્રી પાલ પંપ ફ્રેશ કોન્ફિડન્સ ઇન અરુણિમા સિન્હા? કેવી રીતે તાજો આત્મવિશ્વાસ ભરતી એની વાત છે. અરુણિમા, યુ આર એ ફાર બેટર ધેન અધર્સ. શું કહે છે? ફાર બેટર એટલે ખૂબ જ વધારે સારી, બીજા કરતા વધારે સારામાં સારી છે અરુણિમા તું. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ હેન્ડીકેપ. શું કે છે? સફરિંગ એટલે થી પીડાવું. સીમ એટલે અપિયર, દેખાવું, લાગવું. સફરિંગ એટલે પીડાવું, એનો મિનિંગ હશે હર્ટિંગ. ફ્રોમ એ હેન્ડીકેપ એટલે ડિસેબલ, અપંગ, શારીરિક અક્ષમ, દિવ્યાંગ. આનો મિનિંગ એવો થાય કોઈ પણ હાથ કે પગ, કોઈ પણ અંગ ગુમાવેલો હોય. નોટ યુ. શું કે છે? કે આ બધા લોકો જે તારા બધા બીજા લોકો છે તારી સાથે આવવાના છે, એ તો બધા હેન્ડીકેપ છે, શારીરિક અપંગ છે. તું એવી નથી, તારો તો પગ તો તારી પાસે. તો મિત્રો આપણે જોયું એ પ્રમાણે કે આઈ એમ પ્રાઉડ ઓફ યુ. અહીંયા બચેન્દ્રી પાલ એ અરુણિમા સિન્હાને કહે છે મને તારા પ્રત્યે ગર્વ છે. અને પછી શું કહે છે કે બટ બિફોર એવરેસ્ટ, પરંતુ એવરેસ્ટ પહેલા એક્સપેડિશન એટલે મેં કીધું એ પ્રમાણે કે જોખમી પર્વતારોહણ, કોઈ સ્પેશિયલ પર્પઝ માટે, કોઈ સ્પેશિયલ હેતુ માટે કોઈ કામ કરવામાં આવે ને કે એક્સપેડિશન. યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. પ્રૂવ એટલે સાબિત કરવું. યોર સેલ્ફ એટલે તારે તારી જાતને સાબિત કરવી પડશે પહેલા. શા માટે? કેવી રીતે? તો ઇફ યુ ક્લાઇમ્બ 21,798 ફીટ હાઈ ચાંસર કાંગડી માઉન્ટેન ઇન લદ્દાખમાં જે 21,798 ફૂટ ઊંચાઈનો ચાંસર કાંગડીનો જે પર્વત છે એ જો ચડી જઈશ, યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. તું તારા એવરેસ્ટ ઉપર ચોક્કસ હોઈશ જ. આવું ભારપૂર્વક સમજાવવાનો પ્રયત્ન કરે છે. તો ધીસ ઇઝ હાઉ બચેન્દ્રી પાલ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન અરુણિમા સિન્હા. અરુણિમા સિન્હાને આત્મવિશ્વાસ ભરતી. આટલી વાત છે મિત્રો. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ શું કહેવા માંગે છે કે I successfully completed that expedition. By the time we reached the base camp situated at 18,000 feet, 16 of the 19 members of team had retired. Bachendri Pal greeted me at the base camp. Mary Serni, she said and took me in her warm embrace. In the evening, Bachendri Pal announced that I was finally ready for Everest. She also assured me that she would talk to the officials at Tata Steel for sponsoring my Everest dream. શું કહે છે મિત્રો? This is the last paragraph of scene 3. Scene 3 નો છેલ્લો પેરેગ્રાફ છે. I successfully એટલે સફળતાપૂર્વક, completed, finished that expedition. આપણે આગળ જોયું એ પ્રમાણે journey organized for a special purpose. excursion બીજો મીનિંગ છે ચોક્કસ હેતુ માટે કોઈ મુસાફરી કરવામાં આવે ને કહેવાય જોખમી આરોહણ, પર્વતારોહણ. કે મેં મારી જે ચાંસર કાંગડીની જે લદ્દાખની જે એનું ચઢાણ છે, પર્વતારોહણ છે, પૂરું કર્યું. બાય ધ ટાઈમ એટલે ટિલ ધેટ ટાઈમ, ત્યાં સુધીમાં વી રીચ ધ બેઝ કેમ્પ. રીચ એટલે પહોંચી ગયા. બેઝ કેમ્પ નો મિનિંગ મિત્રો અહીંયા થશે કે સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ એન એક્સપેડિશન.
એટલે કે વિશ્રામ માટેનો પડાવ. કોઈ પણ પર્વતારોહણ કરતા હોય એમાં વિશ્રામ માટે કોઈ સ્થળ આવે એને કહેવાય બેઝ કેમ્પ, કે જ્યાં એને પોતાનું જે કામ હોય કરવાનું હોય છે અને ક્યાં અસ્થાયી વિશ્રામ કરી શકાય અને આગળના ચઢાણ માટેની તૈયારી કરી શકાય, એને કહેવાય બેઝ કેમ્પ. સિચ્યુએટેડ એટ એટલે લોકેટેડ એટ એટલે કે આવેલું, ત્યાં સ્થાન પામેલું. 18,000 ફીટ 18,000 ફૂટ ઊંચે સુધી જે આવેલું છે બેઝ કેમ્પ, ત્યાં પહોંચી ગયા હતા. ત્યાં સુધીમાં ત્યાં પહોંચી ગયા હતા. 16 of the 19 members of the team had retired. શું કહે છે? 16 એટલે કે 16 મેમ્બર્સ એટલે સભ્યો, 19 એટલે 19 માંથી 16 સભ્યો ત્યાં સુધીમાં તો નિવૃત્ત થઈ ચૂક્યા હતા. નિવૃત્ત એટલે ટૂંકમાં એ નતા આવ્યા એમ, ત્યાં સુધી નતા પહોંચી શક્યા. એનો મિનિંગ એવો થાય કે 16 of the 19 team members of the team had retired. એટલે કે 19 માંથી 16 જેટલા સભ્યો નિવૃત્ત થઈ ચૂકેલા હતા. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. ગ્રીટેડ નો મિનિંગ થશે સેન્ટ ગ્રીટિંગ્સ ટુ, અભિવાદન કર્યું, કે બેઝ કેમ્પમાંથી બચેન્દ્રી પાલે અભિવાદન કર્યું. મિત્રો અહીંયા સુધી પહોંચ, કેટલી એની ડિટર્મિનેશન છે, સ્ટ્રોંગ ડિટર્મિનેશન. She had jumped into her action to scale Mount Everest. એટલે કે માઉન્ટ એવરેસ્ટ ચડવાનું જે એનું સ્વપ્ન છે, એનું જે કાર્ય છે એમાં જમ્પ કરે છે, કૂદકો મારવું એમ કહેવાય. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. કેવી રીતે ગ્રીટિંગ કરે છે? હાઉ ડીડ સી ગ્રીટેડ અથવા ગ્રીટ? અરુણિમા સિન્હાને શું કહીને? મેરી શેરની, આ પમ્પિંગ છે કોન્ફિડન્સ, મેરી શેરની કહીને એ ગ્રીટિંગ કરે છે, ગ્રીટિંગ આપે છે. She said and took me in her warm embrace. She said એટલે કહ્યું, and took તે એટલે લીધી, મી એટલે મને, in her warm નો મીનિંગ મિત્રો થશે હાર્ટી એટલે ઉમળકા ભેર, અને એમ્બ્રેસ એટલે હગ કરવું, ભેટી પડવું, એટલે કે એને ભેટી પડે છે, ઉમળકા ભેર ભેટી પડે છે, વાહ એમ કહી. In the evening, Bachendri Pal announced that, evening એટલે સાંજે, બચેન્દ્રી પાલે announce એટલે declared, જાહેર કર્યું. શું જાહેર કર્યું? That I was finally ready for Everest. હવે હું એવરેસ્ટ માટે અંતે રેડી થઈ ગઈ છું. What did she declare? In the evening, શું ડિક્લેર કર્યું? તો she was ready for Everest. એવરેસ્ટ માટે હવે રેડી છે, તૈયાર છે. She also assured me that she would talk to the officials at Tata Steel for sponsoring my Everest dream. આ મહત્વનું છે મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, કે assured એટલે insured, ખાતરી આપવી, ensured પણ થાય. That શું ખાતરી આપી? કે she would talk, એ વાત કરશે. કોની સાથે? તો officials એટલે persons having special position, ખાસ પ્રકારની પોઝિશન ધરાવતા પદાધિકારીઓ જેને કહેવાય. એ ટાટા સ્ટીલ કંપની છે, એના પદાધિકારીઓને વાત કરશે કે સ્પોન્સર કરશે. સ્પોન્સર કરવું એટલે પેટ્રોનાઇઝિંગ અને સપોર્ટિંગ, પુરસ્કર્તા બનવું, મદદ કરવી, એને ફાઇનાન્શિયલી હેલ્પ કરશે. માય એવરેસ્ટ ડ્રીમ, કે તારું એવરેસ્ટ ડ્રીમ છે, મારું એવરેસ્ટ ડ્રીમ છે, અરુણિમા સિન્હાનું, એના માટે ટાટા સ્ટીલ કંપની એને સ્પોન્સર કરશે. ધીસ ઇઝ હાઉ સી, અહીંયા એની વાત કરવામાં આવેલી છે કે તે સિલેક્ટેડ ફોર સ્કેલિંગ ધ માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટમાં એ સિલેક્ટ થાય છે અને પોતે પોતાનું સ્વપ્ન પૂરું કરવા માટે જાય છે. સો ફ્રેન્ડ્સ, ઇન ધીસ વિડીયો we talked about how Bachendri Pal completed અથવા how Bachendri Pal climbed at Chamsar Kangdi mountain at Ladakh નો જે પર્વત એ કેવી રીતે પાર કરે છે, બચેન્દ્રી પાલ એને કેવી રીતે પમ્પિંગ કરે છે, એના કોન્ફિડન્સ એનામાં કેવી રીતે ભરે છે, એની વાત છે. તો નેક્સ્ટ સીન ની અંદર સીન 4 એ આપણા રીડ 1 નો લાસ્ટ સીન છે. ઇન ધેટ વિડીયો we completed this પાર્ટ 1 ઓફ રીડ 1 નો જે ચોથો સીન છે, અને આ પાઠનો પહેલો ભાગ છે એને આપણે પૂર્ણ કરીશું મિત્રો. કોઈ પણ સ્પેલિંગ નો સમજાતો હોય, એની લાઈન યુ કાન્ટ અન્ડરસ્ટેન્ડ, you can contact me and ask anything about this unit. Thank you for watching this video.